कन्या पक्ष ना माता आवे वर पक्ष ना माता आवशे कन्या पक्ष ना माता ओपानाय स्वाहा ओम समानाय स्वाहा ओमुदानाय स्वाहा पांच बरोबर ओम व्यानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम समानाय स्वाहा बस सही चलाओ नहीं और कोई बाकी कन्यादान में क्या करना बड़ा जमक रहा है
हर हर महादेव। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम कृष्णा कृष्णा हरे हरे। Hare
पापानि जन्मानि सर्वाणि सर्वाणि नश्यन्ति प्रतिगुणायां पदे पदे देवताभिवन्दनं वा आत्मकल्याणार्थे चतुर्वन्दनं वा वासी गरीबी सुजाने दुखिया ना दुखने सुखिया सुजाने गरीबी सुजाने तो हम महलों में वासी बने तो हमारी गरीबी की झुपड़ी में सो जाएगा इसलिए तो कोई आया नहीं क्या निहालत जमीला सुजाने क्या निहालत जमीला सुजाने जमीला निहालत अरेला सुजाने तुम्हारे
વિદ્વાનો સુની નવો દસ જાંબા મહેલો ના અવાજથી ચકોરની પ્રીતિ ચાંદો શું જાણે જો બે વસ્તુ બતાવી છે. ચાંદો આમ ખીલ્યો હોય ને ચકોર બેઠું બેઠું આમ પીયું 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 બોલે રાખે પછી આમ ચાંદો ઉપર ચડતો જાય એમ ચકોર આમ પોતાની નોક ઊંચી 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 કરતો જાય. પછી આમ ચંદ્ર મુક્તિમાં આવે પણ પેલાની નોક ડૂબતી નથી હો, આમ ઊંધો થઈ પીવું 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 પણ પછી આમ ઉપરથી આમ પાછળ જાય ત્યારે ચકોર શું કરે ખબર છે? આમ જો આમ ફરીને જવું હોય તો જોઈ શકાય તો ખરું ને, પણ એવું ના કરે, આમ ઊંધો થઈ જાય, ઉલટો આવે, ઉલટો થઈ ઊંધો ઊંધો પડ્યો ચંદ્રના દર્શન કરે એ બધું રટે. પણ શું ચંદ્ર મને ખબર છે શાસ્ત્ર એમ કે એટલું બધું ચંદ્ર ને ચાહે પણ ચંદ્રને એની જરા પણ નથી પડ્યો. એ ઊંધો થાય તો ભલે, સીધો થાય તો ભલે. એમ અમે ચકોરની મા બાપ એક ક્ષણ શ્યામને યાદ કરીએ પણ જે ચાંદો પેલો ચકોરને ચાહતો નથી એમ મારો લાલો મારો કનૈયો પણ અમને ચાહતો નથી એટલે તો અમને દર્શન આપવાની માટે આવ્યો નહીં. રામજી કે નહીં જોયું એવું નથી, તમે તો સાચા પ્રભુના ભક્ત છો, સાચા વૈષ્ણવો છો, પ્રભુને બહુ જ પ્રિય છો. ત્યારબાદ રાવજી ભૈયા કહે છે ચલો આપણે જમુના કિનારે જઈએ. જમુના કિનારે જઈ અને સુંદર ક્રીડા કરીએ. જંગલમાં ગયા ક્રીડા કરવાની માટે. જમુનાજીને કહ્યું તમે અહીંયા આવો, જો ભગવાન છે એટલે નહીં તો આપણે હોય તો આપણે પાણીમાં જવું પડે. પણ બલદેવજી મહારાજે દૂર બેસીને જમુનાજીને કહ્યું જમુનાજી यहाँ निकट आओ. એ વખતે શાસ્ત્ર એમ કહે કે બલદેવજી મહારાજે મદિરા પીધી હતી. એટલે ઘણા વિદ્વાનો આમાં શંકા પ્રશંકા કરે કે મદિરા પીવી એ બીજા નંબરનું પાપ છે મોટામાં મોટું. તો પછી આ મદિરામાં રસન કેવી રીતે થાય? પણ એ સતાર સાહેબે ખરેખર ખુલાસો કરી નાખ્યો કે મદિરા તો પીધી સાવ સાચી વાત છે પણ કઈ પીવા મદિરા પ્રેમની આવી ચડ્યો તો ધામ પર શાકી લગાડે વારકા દ્રષ્ટિ રહી જામ પર. કોઈ મરે છે કામ પર, કોઈ મરે છે નામ પર, પીવા મદિરા પ્રેમની આવી ચડ્યો તુજે ધામ પર લગાડે વારકા દ્રષ્ટિ કરી છે દ્રષ્ટિ કરી. બલદેવજી મહારાજે મદિરા જરૂર પીધી હતી પણ પીવા મદિરા પ્રેમની મદિરા પીધી હતી. જમુનાજી બાજુમાં ના આવ્યા, એને વિચાર કર્યો મદિરા પીધી છે. બલદેવજી કે યાદ કર્યું પોતાના હળને યાદ કરતા હળ તરત જ હાજર થઈ ગયું. બલદેવજી મહારાજે આમ હળથી આમ જમીનને આમ ખેંચી આપી અને જમુનાજીનું આખું પાણી આમ ખેંચાવા લાગ્યો. એ વખતે સાક્ષાત જગદંબા ભયભીત થઈ હાથમાં ફૂલડાની માળા લઈ બલદેવજી પાસે આવ્યા. રાવજી ભૈયા ક્ષમા કરો, હું તમારી પાસે આવું, તમારા ચરણ ધોવું પણ મને વિકૃત ના કરશો.
સાક્ષાત આજ પણ એ ઘાટ છે. ગોકુળ વૃંદાવન જાઓ તો જજો, બલદેવજીનું ઘાટ કહેવાય. આમ હરથી ખેંચેલી આખી આમ જમનાજી આપણે એમ લાગે કે જેને આમ ખેંચાઈ આવ્યા. દાઉદજી ત્યાં બિરાજમાન થયા અને ગોપીઓથી ક્રીડા કરી. બલદેવજી મહારાજ થોડોક ટાઈમ રોકાઈ, બધાને આશ્વાસન આપી, પ્રેમ સંદેશો આપી, ફરી પાછા દ્વારિકા વધાર્યા. ત્યારબાદ નકલી પૌંડિક નો વધ કર્યો છે. એક નકલી વાસુદેવ નું રૂપ લઈને બેઠેલો, એને કહેવાય પાખંડ ધર્મ. એને ભગવાનને સમાચાર મોકલાવ્યો કે સાચા વસુદેવ તમે નથી, હું છું. માટે તમે આજથી શંખ ગદા પરનું ધારણ કરવાનું બંધ કરી નાખો, નહીં તો યુદ્ધ કરો. ભગવાને યુદ્ધનું પ્રસ્થાન કર્યું. પછી લડાઈ થઈ એ વખતે ભગવાને ખડખડાટ હસી પેલા પૌંડરીક નકલી વાસુદેવ નું માથું કાપ્યું છે. આમાં બધું આધ્યાત્મ જ્ઞાન ભરેલું છે. નકલી વાસુદેવ એટલે કોણ? સાચી તમને સત્ય હકીકત કહું તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈએ પણ ભગવાનનું સ્વરૂપ ધારણ ન કરવું. મનુષ્યમાં એટલી શક્તિ છે જ નહીં કે એ ભગવાન બની શકે. તો એને ભગવાન જેવો વેશ ધારણ કરવો નહીં. જે લોકો ભગવાન જેવો વેશ ધારણ કરે અથવા તો એને જોવે એને તારા સૂતક લાગે છે. શાસ્ત્રમાં એમ લખ્યું માથા બોર સ્નાન કરવું પડે, તારા ઉગે ત્યારે પેલા જીભ ઉપર ઘી લગાડી ને સ્નાન કરવું, નહીં તો તમારી આંખો અશુદ્ધ બની જાય, એવું શાસ્ત્રમાં લખ્યું છે. પણ આપણે એ કરીએ છીએ, શું થાય? આપણે પ્રભુનું સ્વરૂપ અહીંયા હમણાં જ બનાવશું. આ મર્યાદા છે છતાં ચાલતું. એટલે આપણે આચાર્ય આગળથી કર્યું છે, પણ આપણે કરવું છે. જોકે ભાગવતમાં એવું નથી લખ્યું કે આ સ્વરૂપ ન કરવું. મેં તો બીજા ઉપનિષદોની અંદર વાંચી રહ્યું કે કોઈ પણ દેવનું નકલ કે અનુકરણ ન કરવું. એટલે હરી ઈચ્છા બને છે આપણે મનમાં કઈ ખોટું ન લગાડવાનું કે આપણે આ કરીએ આ શાસ્ત્ર વિરુદ્ધ છે. શાસ્ત્રમાં તો અનેક માર્ગો બતાવેલા છે. આપણે વાત કરી છે આ નકલા પૌંડરીક મહારાજની. તમે અહીંયા કૃષ્ણ ભલે બનો, પણ આ કૃષ્ણ ક્યાં ગોપીઓ સાથે રમવા જવાનો હતો? હા, તો હમણાં થોડા ગેર જશે. એટલે આ કૃષ્ણ કોઈને નુકસાન નહીં પહોંચાડે, એટલે આ કૃષ્ણના દર્શન કરવામાં વાંધો નથી. પણ આ તો સારા જગતને નુકસાન પહોંચાડતો હતો. એટલે શાસ્ત્ર કહ્યું કે જે કોઈ ભગવાનનું રૂપ ધારણ કરી ધર્મની મર્યાદા ભંગ કરતો હોય, ધર્મને નુકસાન પહોંચાડે એવા કૃષ્ણના દર્શન ન કરવા. એટલે પૌંડરીકનો વધ કર્યો છે. પૌંડરીકનો વધ થયા પછી એનો એક મિત્ર છે કાશીના રાજા, તેનો પણ પ્રભુએ વધ કર્યો છે. સુદર્શનથી મસ્તક કાપ્યું. હવે એનો એક દીકરો છે સુતિક્ષિત. એને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે મને એક એવો મંત્ર મારણ આપો કે જેની ઉપર આમ મારણ કરું એ તરત જ બળી અને ભસ્મ થઈ જાય. શિવજી કહ્યું તથાસ્તુ, પણ એટલી વાત યાદ રાખજે, તું જેની ઉપર મારણ કરીશ એ બ્રાહ્મણોનો ભક્ત હશે, બ્રહ્મચારી હશે, સત્ય ધર્મ પર ચાલતો હશે, પૂર્ણ રીતે ધર્મથી ઓતપ્રોત હશે. એને તારી મૂઠ મારેલી કઈ કામ નહીં આવે. બાકી બધા જેને મારી તે મરી જશે. ઘેર આવી પોતાના પિતાને ભગવાન કૃષ્ણએ મારેલા, એટલે ઘેર આવી મૂઠ મારી ભગવાન કૃષ્ણ ઉપર દ્વારિકા. ભગવાન સભામાં બેઠેલા બધા આમ ભયભીત થઈ ગયા. પ્રભુ આ ધગધગ તો શું આવે છે? પ્રભુ ઉભા થઈ ગયા. ઉભા થઈ એની પાસે ગયા અને પેલા એની પ્રદક્ષિણા કરી. કૃત્યાએ પ્રદક્ષિણા કરી પાછળ કાશીમાં ગયા. પેલા બ્રાહ્મણે જેને મૂઠ મૂકી હતી તેને કહ્યું કે મારો એવો નિયમ છે કે કાં તો દુશ્મનને મારું ને કાં તો જેને મૂઠ મોકલાવી હોય તેને મારું. હું તો મરે એમ નથી, પણ તારો મરણ આવી ગયું. પ્રભુએ યાદ કરી ગયું. ખરેખર તે સુદર્શનનું મરણ થઈ ગયું. આ વખતે આપણે એ જાણવા મળ્યું કે પ્રભુ બ્રહ્મચારી છે. ભલે 16,108 છતાં પ્રભુ બ્રહ્મચારી. પ્રભુ ગમે એ કાર્ય કર્યા પણ છતાંય પ્રભુ અધર્મનું એક પણ કાર્ય નથી કર્યું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અણજોઈતું ન સંગરવું, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એ હિસાબથી તમે જો જુઓ તો પ્રભુની અંદર એક પણ દોષ આપણે જોઈ ન શકીએ. પૂર્ણ પરમાત્મા છે. તો તેનો વિનાશ થયો તે કથા. પછી દ્વિવિધ નામનો એક વાનર છે. એ નરકાસુરનો ભાઈબંધ હતો, ભૌમાસુર.
ભગવાને ભૂમાસુરને મારી 16,100 રાણીઓ છોડાવી કુમારિકાઓ, એટલે ભગવાનથી કલેશ રાખતો હતો. એટલે આજ ગોકુળ મથુરામાં આવી અને બધીને પજવવા લાગ્યો. ક્યારેક મોટા મોટા પર્વત ઉપાડે, ગોકુળમાં ઘા કરે, ગાયો વચ્ચે ઘા કરે, ક્યારેક રસ્તામાં મોટા મોટા ઝાડ ઉખેડી નાખે. બલદેવજી મહારાજને એક વખત ક્રોધ ચડ્યો છે. દ્વિજ વાનર ને બલદેવજી મહારાજનું તમાશાનું યુદ્ધ થયું. એમાં બલદેવજી મહારાજે વાનરનો સંહાર કરી અને મુક્તિ અપાવી છે. ભગવાને તેની બહુ પ્રશંસા કરી. પણ એમાં શું બન્યું કે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું સંયવર થઈ રહ્યું છે અને પ્રદ્યુમ્નના પુત્ર શામ એ વખતે ત્યાં હતા આપણે હસ્તિનાપુર. એટલે એને શું કર્યું, દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું હરણ કર્યું જબરદસ્તી. હવે એ વખતે તો ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ ભયાનક મહારથ અને વિચાર કર્યો આપણે બેઠા હોય અને જો આપણે દીકરીનું હરણ થઈ જાય તો બહુ કહેવાય, ચલો આપણે એને પરાજય કરીએ. બધા જઈ શામથી લડાઈ કરી, બધા એકઠા મળી હરાવ્યો. દ્વારિકા સમાચાર મોકલાયા, તમારા દીકરાએ બહુ અયોગ્ય કર્યું એટલે અમે તેને કેદમાં પૂર્યો છે. કૃષ્ણ કહે તો એમ કરો, આપણી નારાયણી સેના તૈયાર કરો, આપણે એને કેદખાનામાંથી યુદ્ધ કરીને છોડાવશું. પણ દાઉદજી કહે છે દુર્યોધન તો મારો શિષ્ય છે, મારી પાસે જરા યુદ્ધ શીખ્યો, હું જઈશ તો મારું માન રાખશે. એટલે દાઉદજી ભાઈ આવ્યા, દુર્યોધનને પ્રણામ કર્યા, ખૂબ જ સત્કાર કર્યો. છેલ્લે દાઉદજી ભૈયા કહે તું મારો શિષ્ય અને આ છે પ્રદ્યુમ્નનો દીકરો શામ, એને તે કેદમાં પૂર્યો, અને જરા શરમ નથી, જલ્દી કર અને મારા દીકરાને મુક્ત કર અને સાથે તારી દીકરી પણ આપ. પણ દુર્યોધન કોઈનું માન રાખે તો પછી દુર્યોધન કેમ કહેવાય? ગુરુ મહારાજ બીજું બધું ભલે કેવો પણ અમારા કુળની આબરૂ વિશે કહેશો નહીં. સાંભે બહુ અયોગ્ય અમારા કુળ ઉપર કાદવ ઉછાળ્યો છે, માટે હવે તમે યુદ્ધ કરીને તમારા દીકરાને લઈ જવું તો લઈ જાઓ. બળદેવજીને ક્રોધ ચડ્યો, ઉભા થયા, ગંગા કિનારે જઈ આમ હળથી આખું હસ્તિનાપુર ખેંચી હમણાં તમને બધાને ગંગાજીમાં ડુબાડી દઈ. ધરતી આખી ખેંચાયેલી છે આજ પણ હસ્તિનાપુર ગંગાજીની તરફ આમ નમેલી. આપને જો ખબર ન પડે પણ વૈજ્ઞાનિકો લોકો સૂક્ષ્મ રીતે જુએ તો એમને ખબર પડે કે આમ ધરતી આખી ખેંચાયેલી છે ગંગાજી તરફ. બધા મકાનો ડોલવા લાગ્યા, પડવા લાગ્યા. શું થયું? એક સિપાહી દોડતો આવ્યો કે બલદેવજી મહારાજ હળથી ખેંચે છે. વિષ્ણુ પિતા દ્રોણાચાર્ય દુર્યોધન દોડતા આવ્યા, ચરણમાં પડ્યા, બાપ તમે તો શેષનો અવતાર, જરાક માથું લગાવો તો પૃથ્વી છીનછીન થઈ જાય. અમારી ભૂલ થઈ, એમને ક્ષમા કરો. અમે સામને સોંપશું, લક્ષ્મણને સોંપશું, એ સાથે એનો દાયજો પણ દેશું, પણ ક્રોધને શમન કરો. આ પ્રમાણે શામના વિવાહ થયા. બલરામજી બહુ જ આનંદ પામ્યા અને ફરી પાછા દ્વારિકામાં આવ્યા. એક દિવસ નારદજી વિચાર કર્યો, ઘણા દિવસથી આ સંસારમાં કોઈનો ઝઘડો કરાયો નથી, તેમાં ખાસ કરીને કૃષ્ણ પરિવાર લાંબો છે, મોટો છે, એટલે કોઈક તો કાચા કાનના હશે જ. એટલે આપણે જઈએ, કંઈક સાચું ખોટું કહીએ અને એમાં કોઈ કંઈક સારું શુભ થઈ જાય, એમ કરતા કોઈનું કલ્યાણ થઈ જાય. નારદ મુનિ તરત જ આવ્યા. પ્રભુ સમજી ગયા કે નારદ ઝઘડો કરાવવા આવે છે. પ્રથમ નારદજી લક્ષ્મણીને ઘેર આવ્યા, લક્ષ્મણી સાથે ચોપાટ પામે. આવો આવો નારદજી, તમારું પ્રભુ હું તમારા દર્શન કરવા આવ્યો. એમ? ભલે ભલે ભાઈ, મારું આતિથ્ય સ્વીકારો. નહીં પ્રભુ અત્યારે મને સમય નથી, મારે જવું છે. એને એમ કે બીજા ઘેર જાઉં, જ્યાં પ્રભુ નહીં હોય ત્યાં હું ત્યાં જઈશ અને એ પત્નીના થોડાક ટાઈટ કરી દઈશ. બીજે ઘેર ગયા ત્યાં તો પ્રભુ બાળકો સાથે રમી રહ્યા. આવો આવો નારદજી, અહીંયા ક્યાંથી આવ્યા? લક્ષ્મણી સાથે હતા. સ્વાગત કરો નારદ મુનિનું. સ્વાગત થયું. ફરી પાછા નારદ મુનિ ચાલતા થયા. ક્યાંક ચોપાટમાં, ક્યાંક બાળકો સાથે, ક્યાંક સ્નાન કરતા, ક્યાંક યજ્ઞ કરતા, ક્યાંક જમતા. 11:30 વાગી ગયા સવારના. મહેલમાં ફરતે ફરતે નારદ મુનિ થાકી આવે, પાણીનો ગ્લાસ તો પીવું. જ્યાં જાઉં ત્યાં પ્રભુ છે અને છે. નારદ મુનિ ખૂબ થાકી ગયા ફરી ફરી અને છેલ્લે કૃષ્ણ ભગવાનના શરણમાં ગયા. પ્રભુ આપણા આટલા બધા સ્વરૂપ
તો શું મારા તારે ઝઘડો કરાવો છે? તારા માટે જ મેં આટલા સ્વરૂપ ધારણ કર્યા. ના પ્રભુ, મારે ઝઘડો નહીં, પણ કઈક ધર્મ સંસ્થાપન કરવું હતું. પણ અહીં આ અધ્યાયમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એમ કહે કે ભગવાન જેટલા પણ પોતાના 16,108 મહેલ છે ત્યાં દરેક જગ્યાએ પોતે સાક્ષાત બિરાજમાન હતા. વિચાર પછી પ્રભુની દિનચર્યાની પવિત્ર કથા આવે. પ્રભુની દિનચર્યા કેવી હતી, શું કરતા શું ન કરતા, એ બધું આમાં લખેલું છે. વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પ્રભુ ધ્યાનમાં બેસતા. આપણે જો આ કરવું જોઈએ, પ્રભુ કર્યા એ માર્ગે આપણે ચાલશું તો આપણું જીવન રસભર બનશે. પ્રાતકાળમાં વહેલા ઉઠી જવાનું, હાથ પગ ધોઈ ધ્યાનમાં બેસવાનું, પછી 1 કલાક જેટલું ધ્યાન કરી પછી શૌચ ક્રિયા, દંત દહાવાનું, શૌચ ક્રિયા કરી સ્નાન કરવું, પછી પ્રભુની પૂજા કરવી, પછી યજ્ઞ પણ આહવાન કરવું. હવન થઈ ગયા પછી સંધ્યા ઉપાસના થયા પછી દાન દક્ષિણાઓ આપવી. દાન દક્ષિણાઓ અપાઈ જાય પછી ઘેર આવી આરીસા સામે ઉભા રહી તૈયાર થવાનું. પોતાને બંધ બેસતા કપડાઓ પહેરવા, સુંદર અત્તર ફૂલેલ તેલ લગાડ્યા, શરીરને અત્યંત પવિત્ર દિવ્ય રાખવું. કારણ કે આ તો પ્રભુની આપેલી દેન છે. લગર વગર ફરતા હોય, ગંદરા લોકો હોય ને, એ પ્રભુને ગમતા નથી. પ્રભુને સ્વચ્છ અને પવિત્ર બે જ વ્યક્તિ ગમે. આપણું મકાન પણ પવિત્ર હોય તો પ્રભુ એમાં ના આવે, આપણું શરીર પણ પવિત્ર હોય પ્રભુ ના આવે. સુગળ અને સ્વચ્છ હોવું જોઈએ. તેથી સ્નાન પણ બરોબર હોવું જોઈએ. એ સાથે દેહના જે શણગાર છે એ પણ બરોબર થવા જોઈએ. તમે પ્રાતકાળમાં ઉઠી અને વૈષ્ણવના કપાળમાં જો તિલક ના હોય તો અપશુકન થાય છે મોટો. કપાળમાં કંકુનો ચાંદલો કરવો જોઈએ. ખાસ કરીને તો બ્રાહ્મણને કહ્યું છે, વિના તિલકે વિપ્ર કષ્ટકારિકા. આપણે કંઈક સારા કામે નીકળ્યા, જો બ્રાહ્મણ મળે ચાંદલો ન હોય કપાળમાં તો અપશુકન થાય. પણ હું તો એમ કહું, ખાલી બ્રાહ્મણ ની તમને બધાને આ લાગે, આપણે બધા વૈષ્ણવો છે, કપાળમાં તિલક જોઈએ. નરસિંહ મહેતાની ભાષામાં કહું, રાત રહે જારે પાસલી ખટગડી, રાત રહે જારે પાસલી શટગડી, સાધુ પુરુષે નહીં સુઈ રહેવું. रात रहे जारे पाछली, रात रहे जारे पाछली चढ़ गई, साधु पुरुष नहीं सोई रहूं. रात रहे जारे पाछली. શું કરવાનું? જયારે રાત પાટલી પડી એટલે પ્રવના 4 વાગે જોગિયા હોય તેરે જોગ સંભાળવા દે, जोगिया है संगला जोग संभाला दे, ભોગિયા હોય તેરે સજવા દો. પછી વેદિયા હોય તેને વેદ વિચારવા, વેદિયા હોય તેને વેદ વિચારવા, વૈષ્ણવ હોય તે ભજવારી. રાત રહે જારે પાછલી ચક્કરી, રાત રહે જારે પાછલી ચક્કરી, સાધુ પુરુષ નહીં સુઈ રહેવું. રાત રહે જારે પાછલી ચક્કરી. જોગિયા હોય તેને જોગ સંભાળવા, ભોગિયા હોય તેને સજવા ભો, વેદિયા હોય તેને વેદ વાંચવું, વૈષ્ણવ હોય તેને ભજવા હરી, કવિ હોય એને સદગ્રંથો વાંચવા, દાતાર હોય એને વહેલા ઉઠી દાન કરવું. પતિવ્રતા નારીએ પોતાના પતિને પૂછવું, પતિ કહે તેમ કરવું. છેલ્લે કહે છે નરસિંહ મહેતા, આપણે આપણા ધર્મ સંભાળવાની હે, આપણે આપણા ધર્મ સંભાળવા દે, પરમ
મરમ વિચારીને નરસૈયો કહે સ્વામીને સમરવા, નરસૈયાના સ્વામીને સમરવા તો શું થાય? ફરી અવતરે નરનારી, રાત રહે ત્યારે રાત રહે ત્યારે પાછી સગડી, સાધુ પુરુષ નહીં જોઈ રહેવું. રાત જે આટલું કર્મ કરશે એ નર ને નારી આ સંસારમાં ફરી જન્મ ધારણ નહીં કરે, એને મુક્તિ મળી જશે. તો આ પ્રમાણે દિવ્ય ચર્ચા, દિવ્ય વંદના. એક વખત ભગવાન શ્રી નારાયણ સુધર્મા સભામાં બિરાજમાન દ્વારકાધીશ, એક દૂત આવ્યો. દૂતે કહ્યું, મહારાજ હું માગધ દેશથી આવું છું, જરાસંઘ રાજાના મહેલ રાજ દરબારમાંથી. પણ દૂત એમનો નથી. તો એમણે 20,000 રાજાઓને ખેદમાં પૂર્યા છે. અમાવાસ્ય આવશે ત્યારે 20,000 રાજાઓને માથાઓ કાપી નર મેઘ યજ્ઞ કરશે. આખી પૃથ્વીમાં એને દિગ્વિજય કર્યો. જેઓ શાંતિથી શરણાગતિ સ્વીકારી એનું રાજ્ય પાછું હતું. બાકી જેને રાજાઓ સામે થયા ને એ હારી ગયા. તેને જરાસંઘ પોતાના નગરમાં લાવ્યો છે. એનું માથું કાપીને મોટો યજ્ઞ કરવાનો છે. તે રાજાએ કહ્યું છે, પ્રભુ કૃપાવંત થઈ અમને બચાવો. હવે બીજો એક દૂત આવ્યો હસ્તિનાપુરથી. બરોબર એક ટાઈમે અને દૂતે કહ્યું, મહારાજ યુધિષ્ઠિરે આપને ખૂબ યાદ કર્યો છે, એમને રાજસુ યજ્ઞ કરવો છે, આપ જલ્દીથી હસ્તિનાપુર પધારો. જો એ ભગવાન આપને સમજાવે આપણે શું કરવું જોઈએ? 2 જગ્યાએ ભેગું જવું હોય આપણે એકને જ, તો પછી શું કરવું? આપણામાં જો બુદ્ધિ હોય તો વાંધો નહીં, પણ ભગવાન કહે છે, ભગવાને પ્રધાનોને પૂછ્યું. પ્રધાન એટલે કોણ? પોતાની ઘરની સ્ત્રી હોય ને પ્રધાન કહેવાય. આપણે રાજા કહેવાય, આપણી પત્ની એ પ્રધાન કહેવાય. પ્રધાનને પૂછ્યા વિના રાજાથી કઈ કામ થઈ શકે નહીં, શાસ્ત્ર એમ કહે છે. એટલે ઘરમાં દરેક કાર્ય તમે જો પૂછીને કરશો તો પાછા નહીં પડો. ભગવાને એ બતાવ્યું છે કે પ્રધાને પૂછ્યું આપણે શું કરશું? પ્રધાનભાઈ કહ્યું, મહારાજ એમ કરાય, આપણે પેલા રાજસૂરી યજ્ઞ કરવો હોય તો પૃથ્વી ઉપર દિગ્વિજય કરવું પડશે ને? બોલે હા. તો તમે યુધિષ્ઠિર પાસે જાઓ અને એને જ કહો દિગ્વિજય કરવા નીકળે અને જરાસંઘને મારી નાખે અને રાજાનો છુટકારો થાય ને તું કામ શકું થાય. જો કેવી સુંદર સલાહ આપી. એટલે ભગવાને કહ્યું, જ્યાં તમે મૂંઝાઓ ત્યાં પછી ખોટું પગલું ન ભરશો, પણ પ્રધાનને પૂછી લેવાનું કે હવે આપણે શું કરવું. તો ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવ્યા પોતાની પટરાણીઓ સહિત. યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞ કરવો છે. ભગવાન કહે જ્યાં સુધી જરાસંઘ જીવતા છે ત્યાં સુધી તમે આ યજ્ઞ નહીં કરી શકો, માટે ભીમને મોકલાવો, અર્જુનને મોકલાવો, અમે ત્રણે જઈએ, દ્વંદ્વ યુદ્ધ કરી જરાસંઘનો વધ કરીએ. અને આ પ્રમાણે 3 જણા જઈ જરાસંઘના બ્રાહ્મણનો વેશ લઈ નગારાઓ તોડી નાખે. પ્રવેશ કરતા જ જરાસંઘ પાસે બ્રાહ્મણના વેશ થઈ કહે છે, ભવતી ભિક્ષામ દેહી. જરાસંઘ બહુ પૂજારી હતો બ્રાહ્મણનો, અનન્ય ભક્ત, જે માંગે એ આપે. દેવતાઓ માંગો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જરાસંઘ તું આપી શકીશ? જરાસંઘ કે તમને ઓળખી ગયો છું, તમે બ્રાહ્મણો નથી, તમારા શરીરના ચિહ્નો કહે છે કે તમે કોઈ ક્ષત્રિય છો, પણ તમારો વેશ બ્રાહ્મણનો છે. મેં વચન આપ્યું એટલે હું આપીશ. અમારી સાથે યુદ્ધ કરો, દ્વંદ્વ યુદ્ધ. અમારા 3 માંથી તમને પસંદ કરો તેની સાથે યુદ્ધ કરીએ. પણ જો જરાસંઘ છે ને ન્યાય નીતિ વાળો છે. જો એમ કહે હું અર્જુન થી યુદ્ધ કરીશ તો મલ યુદ્ધમાં અર્જુન નું કામ નથી કે જરાસંઘને હરાવે. પણ ભગવાન થી તો એ લડી શકે એમ હતો જ નહીં. પણ એને ભીમ બરોબર લાગ્યું, પોતાના જેવું શાસ્ત્રમાં લખેલું. બહુ લડાઈ થઈ છે. બંને જણાએ સુંદર મજાની ગદાઓ લીધી, સોનાની, અને ગદાઓની અંદર એક માની એક ગદા બંને ઉપાડે આમ ફરાવી એકબીજાને મારે એટલે તણખ આવડે તો આજુબાજુના નગર સુધી તણખાઓ જાય છે. એટલી ભયંકર ગદા છે. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. શાસ્ત્ર લખે એક નહીં પણ આવી અનેક ગદાઓ ભાંગીને ફૂકો થઈ ગઈ.
પણ આજ બે માંથી કે થાકતા નથી. છેલ્લે ભીમ થાકી ગયા, ભગવાન પાસે આવ્યા, પ્રભુ આજ 27 દિવસ થઈ ગયા, રોજ તાજા માજા, જરાસન જરા પણ થાકતો નથી, શું કારણ? એક કારણ તો એ આખી જિંદગી